કલ્પના કરો, કાલે સવારે તમે પેટ્રોલ ભરાવા જાઓ અને પેટ્રોલના ભાવ 110 રૂપિયા નહીં પણ 250 રૂપિયા થઈ ગયા હોય તો, સ્ટોક માર્કેટ ક્રેશ થઈ જાય તો, અને વર્લ્ડની ઇકોનોમી પેનિક થઈ જાય તો, આવું કયા કારણે થઈ શકે? આનું કારણ છે કે દુનિયાનો લગભગ 20% ઓઇલ સપ્લાય એક ખૂબ જ સાંકડા રસ્તા પરથી જાય છે અને આ જગ્યા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. માત્ર 33 કિલોમીટરનો પહોળો દરિયો. જો આ રસ્તો બંધ થઈ જાય તો દુનિયાની એનર્જી સપ્લાય હચમચી શકે છે. અને હાલ મિડલ ઇસ્ટમાં જે ટેન્શન વધી રહી છે એનું સેન્ટર પોઈન્ટ પણ આ જગ્યા જ છે. યુએસએ અને ઈરાનની વોરને આજે 15 દિવસ થઈ ગયા છે અને ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો બંધ કરી દીધો છે. અને આ ઇન્સિડન્ટ્સ પછી જીઓપોલિટિકલ એક્સપર્ટ્સ ફરી એક પ્રશ્ન પૂછે છે: શું હોર્મુઝ ક્રાઇસિસ ગ્લોબલ વોર તરફ લઈ જઈ શકે છે? નમસ્કાર, હું છું પલક દેસાઈ અને સ્વાગત છે તમારું મારી ચેનલ ચોક એન્ડ ચેટમાં. આજની વિડીયોમાં આપણે સમજીશું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયા માટે આટલો મહત્વનો કેમ છે, યુએસએ ઈરાનને કેમ કંટ્રોલ કરવા માંગે છે. તો ચલો શરૂ કરીએ. હવે વાત કરીએ સ્ટ્રેટ ઓફ હોર્મુઝની. મેપ ઉપર જોઈએ તો ઈરાન, યુએઈ અને ઓમાન આ 3 કન્ટ્રીઝ વચ્ચે આવેલો માત્ર 33 કિલોમીટરનો દરિયાઈ રસ્તો. આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાની એનર્જી લાઇફલાઇન છે. દરરોજ અહીંયાથી પસાર થાય છે લગભગ 17 મિલિયન બેરલ ઓઇલ, એટલે કે દુનિયાનો લગભગ 20% ઓઇલ સપ્લાય. કતાર, બહેરીન, યુએઈ આ કન્ટ્રીઝનો લગભગ 90% ઓઇલ એક્સપોર્ટ આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જ થાય છે. અને ભારત લગભગ 60% ક્રૂડ ઓઇલ મિડલ ઇસ્ટ પાસેથી લે છે, જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી જ પાસ થાય છે. આ રિજનમાં એક ઇન્ટરેસ્ટિંગ પાવર બેલેન્સ છે. જો જિયોગ્રાફિકલી જોઈએ તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો બહુ જ મોટો પાર્ટ ઈરાન કંટ્રોલ કરે છે. એક ઇરાનિયન કમાન્ડરે કહ્યું હતું, ઇફ ઈરાન કેન નોટ એક્સપોર્ટ ઓઇલ, અધર્સ વિલ નોટ એક્સપોર્ટ ઓઇલ આઈધર. આ સ્ટેટમેન્ટ હોર્મુઝની ઇમ્પોર્ટન્સ બતાવે છે. જો ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ક્લોઝ કરે તો ગ્લોબલ ઓઇલ સપ્લાય ડિસ્ટર્બ થઈ શકે છે, જે એક્ઝેક્ટલી અત્યારે થઈ રહ્યું છે. હવે જરાક ઇમેજિન કરો કે આ આખા એરિયાનો કંટ્રોલ કોઈ એક કન્ટ્રી પાસે આવી જાય તો તે ઇનડાયરેક્ટલી ગ્લોબલ ઓઇલ ફ્લો ઇન્ફ્લુઅન્સ કરી શકે. અને અહીંયા જ આવે છે જીઓપોલિટિક્સ. યુએઈ અને ઓમાનનો કંટ્રોલ પહેલેથી જ યુએસએ પાસે છે અને જો તે સંપૂર્ણ કંટ્રોલ મેળવી લે તો તેને આ 3 મેજર એડવાન્ટેજીસ મળશે. સૌથી પહેલું છે ગ્લોબલ ઓઇલ સપ્લાય સિક્યોરિટી. યુએસએ પોતાના એલાઇઝનું ઓઇલ સપ્લાય સિક્યોર રાખી શકે. બીજું છે એનર્જી ઇન્ફ્લુઅન્સ. એનર્જી રૂટ્સ કંટ્રોલ કરવાથી જીઓપોલિટિકલ પાવર વધે. અને ત્રીજું છે સ્ટ્રેટેજિક પ્રેશર. જે દેશો યુએસએ સાથે કોન્ફ્લિક્ટમાં છે એ દેશોને એનર્જી એક્સેસ પર પ્રેશર લાવી શકે અને આ જ રીતે યુએસએ પૂરા વર્લ્ડ પર કંટ્રોલ મેળવી શકે. એટલે હોર્મુઝ માત્ર દરિયો નથી પણ ગ્લોબલ પાવર લેવલ છે. જો ઈરાન પાસે આ એરિયાનો કંટ્રોલ રહે તો ઈરાન પાસે એક સ્ટ્રેટેજિક વેપન રહે, એટલે કે ક્રાઇસિસ સમયે થિયોરેટિકલી ઈરાન શિપિંગને ડિસ્ટર્બ કરી શકે. અને આ પોસિબિલિટી ગ્લોબલ માર્કેટ માટે એક બિગેસ્ટ ફિયર છે. પણ માત્ર આ એક જ રીઝન નથી જેના કારણે યુએસએ ઈરાન પર હુમલો કર્યો છે. આના માટેનું એ બિગેસ્ટ અને ડીપેસ્ટ રીઝન છે પેટ્રોડોલર. હવે સમજીએ પેટ્રોડોલર શું છે અને એને આ યુદ્ધ સાથે શું કનેક્શન છે. આ સમજવા માટે આપણે થોડો હિસ્ટ્રીમાં જવું પડશે. બીજું વિશ્વયુદ્ધ જ્યારે પૂરું થયું ત્યારે ઘણી બધી કન્ટ્રીઝ ઇકોનોમિક ક્રાઇસિસમાં હતી. યુરોપ અને એશિયાના દેશો ઓલમોસ્ટ કોલેપ્સ થઈ ગયા હતા અને એ સમયે યુએસએ એક સ્ટ્રોંગ ઇકોનોમી તરીકે ઉભરાયું. યુએસએ ઘણા બધા દેશોને રિબિલ્ડ કરવામાં મદદ કરી. 1970ના સમયગાળા દરમિયાન એક બહુ મહત્વનો અગ્રીમેન્ટ થયો. યુએસએ અને સાઉદી અરેબિયા વચ્ચે એક ડીલ થઈ અને એ ડીલમાં હતું કે સાઉદી અરેબિયા પોતાનું ઓઇલ યુએસ ડોલર્સમાં જ વેચશે અને એના બદલામાં યુએસએ એને સિક્યોરિટી ગેરંટી આપશે. અને આ સિસ્ટમને કહેવામાં આવે છે પેટ્રોડોલર સિસ્ટમ. એનો અર્થ શું?
દુનિયામાં જે દેશોએ ઓઇલ ખરીદવું હોય એને સૌથી પહેલાં યુએસ ડોલર્સ મેળવવા પડશે અને ત્યારથી ગ્લોબલ ઓઇલ ટ્રેડમાં યુએસ ડોલર્સ એ ડોમિનેટેડ બની ગયો. આ સિસ્ટમથી યુએસએને એક સ્ટ્રેટેજિક એડવાન્ટેજ મળે કારણ કે ઓઇલ ખરીદવા માટે દેશોને યુએસ ડોલર્સની જરૂર પડે અને આ રીતે યુએસ ડોલર્સ ગ્લોબલ રિઝર્વ કરન્સી તરીકે સ્ટ્રોંગ બને. આજે પણ વર્લ્ડ રિઝર્વનો મોટો હિસ્સો યુએસ ડોલર્સમાં છે. એક વખત ફોર્મર યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંગરે એ કહ્યું હતું, કંટ્રોલ ઓઇલ એન્ડ યુ કંટ્રોલ નેશન્સ. વર્લ્ડના 60% ઓઇલ ટ્રાન્ઝેક્શન્સ યુએસ ડોલર્સમાં. આ છે અમેરિકાની રિયલ પાવર, નોટ ઇટ્સ મિલિટરી. પરંતુ પ્રોબ્લેમ ત્યારે શરૂ થાય છે જ્યારે કેટલાક દેશો કહે છે કે અમે ઓઇલ ટ્રેડ ડોલર્સ વગર પણ કરી શકીએ. ઈરાન ચાઇનાને ઓઇલ ચાઇનીઝ યુઆનમાં સેલ કરે છે, એટલે ડોલર સીધો બાયપાસ. અમેરિકા આ બધું ટોલરેટ નથી કરી શકતો અને એ જ કર્યું છે એણે ઈરાક, લિબિયા અને વેન્ઝુલિયા સાથે, કે જેમણે ઓઇલ ટ્રેડમાં યુએસ ડોલર્સને બાયપાસ કરવાનો પ્રયત્ન કર્યો અને યુએસએ એમને ચૂપ કરાવી દીધા. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આગળ શું થશે? શું વર્લ્ડ વોર થશે? શું ગ્લોબલ ઇકોનોમી કોલેપ્સ થઈ જશે? શું ભારત મધ્યસ્થી રહીને આ વોરને રોકી શકશે? કારણ કે હોર્મુઝ ક્રાઇસિસ ગ્લોબલ ઇકોનોમિક શોક બની શકે છે. એક નેરો સી પેસેજ, માત્ર 33 કિલોમીટર વાઇડ, પણ દુનિયાની એનર્જી સપ્લાયનો મોટો ભાગ અહીંયાથી પસાર થાય છે. અને એ જ કારણ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એ દુનિયાના સૌથી સેન્સિટિવ જીઓપોલિટિકલ હોટસ્પોટમાંથી એક છે. જો અહીં ટેન્શન વધે તો એની અસર મિડલ ઇસ્ટ સુધી જ મર્યાદિત નથી રહેતી. તે પેટ્રોલ અને ગેસના પ્રાઇસીસથી લઈને ગ્લોબલ ઇકોનોમી સુધી પહોંચી શકે છે, આપણા ઘરના કિચન સુધી પહોંચી શકે છે. અને એ જ કારણ છે કે જીઓપોલિટિક્સ ઘણીવાર મેપ પરના નાની જગ્યાઓથી ડિસાઇડ થાય છે. આ યુદ્ધ પર તમારી રાય શું છે? મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક આવા જ નવા ટોપિક સાથે.